ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે સ્વાધ્યાયના દાખલા હજી આગળ વધારીશું, બરાબર. લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે 23મો દાખલો પહોંચ્યા હતા. આજે જુઓ દાખલા નંબર 22. ક્વેશ્ચન નંબર 22. કે એક હાર્મોનિક તરંગ આપણને આપેલું છે. ક્વેશ્ચન નંબર 22ની વાત કરીએ છીએ કે એક હાર્મોનિક તરંગ y ઇઝ ઇક્વલ ટુ 7.5 સાઇનની અંદર આપેલું છે 0.005 x વત્તા 12t પ્લસ π/4 આટલું આપેલું છે. તો આપણે શું કરવાનું છે? પેલું એ x બરાબર 1 સેન્ટીમીટર અને t બરાબર 1 સેકન્ડ માટે સ્થાનાંતર y કેટલું હશે અને વેગ એટલે કણનો વેગ, બરાબર. અહીંયા વેગ કીધું છે પણ આપણે કણના વેગની વાત થઈ છે. કણનો વેગ vp કેટલો હશે તે આપણે ફાઇન્ડ કરી દેવાના છે. અને શું તરંગ પ્રસરણના વેગ જેટલો હશે એટલે તરંગ પ્રસરણનો વેગ પણ ગોતી દેવાનો છે. પ્રસરણનો વેગ આટલી 3 વસ્તુ ગોતી દેવાની છે. દાખલો આપણે પહેલાં કરેલો જ છે એટલે થોડુંક ફાસ્ટમાં રિવિઝન કરશું. કે જો આનો આન્સર કે પેલા આ બંને કિંમત ઉપર મૂકી દો એટલે આપણને સ્થાનાંતર y મળી જશે, બરાબર. yની કિંમત મેળવવી હોય તો પેલા x અને t ની કિંમત ઉપર મૂકી દઈએ એટલે y બરાબર 7.5 સાઇન અંદર કિંમત મૂકતા જાઓ 0.005 x ની કિંમત છે 1 સેન્ટીમીટર, બરાબર. x ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. આપણે બધું સેન્ટીમીટરમાં જ વિચારીએ છીએ કે આ પણ સેન્ટીમીટરમાં છે, yનો જવાબ પણ સેન્ટીમીટરમાં જ મળશે. પ્લસ 12 ટીની જગ્યાએ 1 પ્લસ π/4 આ બધું સાદરૂપ આપો. 12 પ્લસ π/4 પ્લસ આ બધું કરો એટલે તમને આન્સર અંદાજિત મળે છે. આનો આન્સર મારી પાસે સીધા જ છે. વાંધો નહીં, નથી મળતું. ગણતરી કરી લઈએ તો અહીંયા થશે π/4. આની કિંમત ગોતો 3.14/4 પ્લસ 12 પ્લસ આનો આન્સર આવશે 0.005 એટલે આવશે 12.79. એટલે અહીંથી મળશે y ઇઝ ઇક્વલ ટુ 7.5 સાઇન 12.79, બરાબર છે. હવે આનો આન્સર કેમ ગોતવો? તો તમે જુઓ કે આ હશે એ રેડિયનમાં હશે, આ હશે તે રેડિયનમાં હશે, કારણ કે મીટર સેન્ટીમીટર ઉપરથી આપણે આન્સર ફાઇન્ડ કરેલો છે એટલે આ બધું રેડિયનમાં હશે. તો હવે તમે જુઓ કે પહેલાં આને આપણે છે ને તે ડિગ્રીમાં ફેરવી લઈએ. આપણે લાસ્ટ ટાઈમ પણ એવું જ કરેલું હતું. સેમ સ્ટેપ પાછા રિપીટ કરીએ કે આને ડિગ્રીમાં ફેરવીએ એટલે 12.79 ઇન્ટુ 180/π. તો કરો ડિગ્રીમાં કન્વર્ટ ગુણ્યા 180 ડિવાઈડ બાય પાય એટલે મળશે 732 સાઇન 732.81 ડિગ્રી મળશે. 732.81 ડિગ્રી આપણને મળશે, બરાબર છે. ચાલો હવે આનું શું કરવું? તો આને છે ને તમારે પાયના ગુણકમાં વિચારી લેવાનું કે 360 એક ચક્ર પૂરું કરે એટલે 360, 2 ચક્ર પૂરું કરે એટલે 720, બરાબર. તો આ જો તો આ 2 વખત ચક્ર પૂરું કર્યું કહેવાય, એક આખું ભ્રમણ પૂરું કર્યું કહેવાય. 360 એટલે એક રાઉન્ડ પૂરું કર્યું, બરાબર. અને 720 એટલે હજી એકવાર પૂરું કરી નાખ્યું. એટલે આને આમ લખી નાખું કે 720 પ્લસ 12.81
ડિગ્રી. બરાબર છે. ચાલો બરાબર છે. 720 ને શું કહેવાય? 720 બરાબર. અહીંથી તમને સીધી ખબર પડતી હોય કે સાઇન 720 પ્લસ શું થાય તો કોઈ વાંધો નથી, પણ 720 છે એને આપણે લખી શકીએ કે 4 પાઈ લખી શકીએ. પાઈના ગુણકમાં પાછું લખવું હોય તો કે 2 પાઈ એટલે 360, 4 પાઈ એટલે 720. તો આને આપણે એમ લખી શકીએ કે સાઇન 4 પાઈ પ્લસ થીટા. 4 પાઈ પ્લસ થીટા એટલે પહેલું ચરણ આવશે એટલે આન્સર આવશે સાઇન થીટા. બસ તો લખી નાખો 7.5 સાઇન 4 પાઈ પ્લસ થીટા એટલે સાઇન થીટા. આ છે આપણો થીટા એટલે 12.81 ડિગ્રી. હવે આને તમે ટેબલમાં જોવા જાઓ તોય વાંધો નહીં, ટેબલમાં જોઈને જ આન્સર લખવાનો હશે. એટલે ટેબલમાં અહીંથી કિંમત મેળવો એટલે 0.22 જેટલી અંદાજિત મને યાદ છે ત્યાં સુધી કિંમત મળે છે. એક્ઝેક્ટ તમે જોઈ લેજો ગુણ્યા 0.22 એટલે અહીંથી આપણને 7.5 ઇન્ટુ 0.22 એટલે 1.65 સેન્ટીમીટર આટલો આપણને આન્સર મળવો જોઈએ. બરાબર છે. સાઇન 12.81 બરાબર છે. હા બરાબર. આ ટાઈપનો આપણો કંઈક આન્સર પહેલો આવશે. ક્લિયર છે? ચાલો આપણે ગણી ગયા છીએ. હવે આની પછીનો બીજો પાર્ટ શું છે? કણનો વેગ. તો વાયની કિંમત આપણે નોંધી લેવાની છે. વાયની કિંમત આપણે નોંધી લઈએ તો વાય બરાબર હતું 1.65 સેન્ટીમીટર. તો કણનો વેગ કણ છે તે સરળ આવર્ત ગતિ કરશે, એનો વેગ અપાય છે ω√a² માઇનસ અહીંયા x² આપણે યાદ હોય પણ અહીંયા દોલનની દિશા લખવાની. દોલન અહીંયા વાય દિશામાં થાય છે એટલે અહીં ચેન્જ કરીને આપણે y² લખી નાખીએ. ઓમેગાની કિંમત તો ટી ને ગુણાકારમાં હોય ઓમેગા હોય એટલે અહીં 12 √a². a² છે 7.5, 7.5 વર્ગ માઇનસ વાયની કિંમત આવી રહી 1.65 વર્ગ. ગોતો આન્સર. બરાબર. આ તમારું રિવિઝન જ ચાલે છે 7.5² અમુક દાખલામાં. એટલે અહીંયા આવશે આન્સર ઇઝ ઇક્વલ ટુ 88 સેન્ટીમીટર પર સેકન્ડ. ચાલો હવે કણનો વેગ મળી ગયો. હવે આવશે પ્રસરણનો વેગ. પ્રસરણનો વેગ અથવા ઝડપ એને v કહે, એને ω/k લખાય. ઓમેગા કેટલું છે? 12 અને બાય k ω/k k છે 0.005. ભાગાકાર કરો એટલે 12/0.005 એટલે આવશે 2400 સેન્ટીમીટર પર સેકન્ડ. ચેક કરી લેજો. ચલો લખી નાખો જે લખતા હોય. ચાલો એની પછી લાસ્ટ એક છેલ્લો એમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન આવે છે કે જે સમજવો થોડોક બધાને અઘરો લાગે છે. એમાં બી પાર્ટ જો તમને એમ કીધું છે કે x બરાબર 1 સેન્ટીમીટર જેટલું જ સ્થાનાંતર ધરાવતા કણના સ્થાન આપો. બરાબર. શું કીધું છે? આપણે થોડુંક ફાસ્ટમાં લખી લઈએ. આપણે વાત કરેલી જ છે કે x બરાબર 1 સેન્ટીમીટર જેટલું જ સ્થાનાંતર વેગ ધરાવતા માં કંઈક સમય આપેલો છે કે t બરાબર કેટલી સમય આપેલો છે? 1.511 બરાબર. કણના સ્થાન. આ સમયનું એટલું બધું મહત્વ નથી કે આ સમયે જ આના જેટલું સ્થાન ધરાવતા હોય. આ જે આપણે કણ ગોતીશું x બરાબર 1 જેવા જ કણ હશે એટલે કે એની સાથે સમાન કળાના કણની વાત કરે છે. x બરાબર 1 સેન્ટીમીટર જેટલું જ સ્થાનાંતર એટલે કે તેના જેવા જ કણ એટલે કે તેની સાથે જ દોલન કરતા કણ એટલે કે સમાન કળાના કણ. બરાબર છે.
તો આપણે કહી શકીએ કે હવે x બરાબર 1 સેન્ટીમીટર સાથે દોલન કરતા સમાન કળાના કણના સ્થાન, તો પેલું કણ હશે એ લેમડા ઉપર હશે, બરાબર. સ્થાન અપાશે, આપણે સ્થાન આપીશું n લેમડા સૂત્ર વડે. n બરાબર 1 મૂકો એટલે પેલું કણ લેમડા ઉપર મળશે, બીજું કણ 2 લેમડા ઉપર મળશે, ત્રીજું કણ 3 લેમડા ઉપર મળશે, ચોથું કણ 4 લેમડા ઉપર મળશે. અને આ n લેમડા શું છે? તો સમાન કળા ધરાવતા કણના સ્થાનનું સૂત્ર છે, બરાબર. આપણે લખેલું જ છે સમાન કળા ધરાવતા કણ માટે સૂત્ર શું થાય? n લેમડા થાય. બસ તો અહીંથી તમારે શું કરવાનું છે? લેમડા ગોતીને આમાં મૂકી દેવાનું છે. અહીંથી લેમડા કેમ મળશે? તો k ઉપરથી મળશે. કે k બરાબર 2π લેમડા, એટલે લેમડા બરાબર 2π k. 2π k ની કિંમત છે આપણી પાસે 0.005. અહીંથી ગોતો એટલે આપણને લેમડા મળી જશે 2. અહીંયા મળશે 1256.63 સેન્ટીમીટર છે, બરાબર. મીટરમાં ફેરવો તો 12.56 મીટર લખી શકાય. તો પહેલો જવાબ આટલો જ આવશે, 1256.63 સેન્ટીમીટર. બીજો જવાબ આવશે, આને ગુણ્યા 2 કરો એટલે 2513.27 સેન્ટીમીટર. આ રીતે ચાલ્યું જવાનું, બરાબર. ગુણ્યા 3 કરતું જવાનું, ગુણ્યા 4 કરતું જવાનું. તમને કેટલા સુધી પૂછેલું છે? 3 બિંદુ સુધી પૂછેલું છે. 3 સમય આપેલા છે એટલે 3 અલગ અલગ બિંદુ માટે પૂછેલું છે, બરાબર છે. તો જોઈ લેજો, આપણે ગમે એટલા બતાવી શકીએ. ચાલો નેક્સ્ટ, આ પતી ગયું. હાલો હવે આપણે આવીએ ક્વેશ્ચન નંબર 21માં. 21માં છે ને એ સારો ક્વેશ્ચન છે, તમારી માટે થોડોક નવો થશે, બરાબર. આપણે જે કન્સેપ્ટ કર્યા છે એના કરતાં થોડોક અલગ છે ક્વેશ્ચન. ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન છે તે આપણે ધ્યાનથી એકવાર વાંચી લો, પોઝ કરીને ક્વેશ્ચન, પછી આપણે આગળ વધીએ. ચાલો ક્વેશ્ચન રીડ થઈ ગયો હોય તો જોઈએ. સારો ક્વેશ્ચન છે એટલે એકવાર રીડ કરવો જ જોઈએ પહેલાં. ક્વેશ્ચન નંબર 21. શું કહે છે? જો એક સ્ટેશન યાર્ડમાં ઊભેલી, એટલે કે એક રેલવે સ્ટેશન ઉપર ઊભેલી એક ટ્રેન 400 હર્ટ્ઝની આવૃત્તિથી સીટી વગાડે છે. એટલે આવૃત્તિ આપેલી છે, આવૃત્તિ f બરાબર 400 હર્ટ્ઝ આપેલું છે, બરાબર. કે એક ટ્રેન છે એ આટલી આવૃત્તિથી સીટી વગાડે છે. હવે યાર્ડથી સ્ટેશન તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પવન ફૂંકાવાનું શરૂ થાય છે. આ લખવું પડશે કે યાર્ડથી સ્ટેશન તરફ 10 મીટર પ્રતિ સેકન્ડથી પવન ફૂંકાવાનું શરૂ થાય છે. પવન ફૂંકાવાનું શરૂ થાય છે. તો સ્ટેશન પર ઊભેલા નિરીક્ષકને, તો આપણને શું પૂછ્યું છે કે સ્ટેશન પર નિરીક્ષક એટલે શ્રોતાને મળતી આવૃત્તિ, તરંગ લંબાઈ અને છેલ્લું શું છે? વેગ કેટલા હશે, ધ્વનિના વેગ કેટલા હશે, બરાબર. આ ક્વેશ્ચન છે. જો પરિસ્થિતિ સમજાવું તો આવી પરિસ્થિતિ છે કે આપણી પાસે અહીંયા એક જગ્યાએ ટ્રેનનો યાર્ડ છે કે જ્યાં ટ્રેન ઊભી છે.
ટ્રેન ઊભી છે અને આ બાજુ સ્ટેશન છે, ત્યાં કોણ ઊભું છે? નિરીક્ષક ઊભું છે. બંને સ્થિર છે, કોઈ ગતિ કરતું છે એવું કંઈ આપેલું નથી, બંને કેવા છે? સ્થિર છે. હવે અહીંયાથી પવન ફૂંકાવાનું શરૂ થાય છે. શું થાય છે? પવન ફૂંકાવાનું શરૂ થાય છે. આ બાજુ આમ પવન કેટલી ઝડપથી આવે છે? 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પવન ફૂંકાય છે. તો આ ભાઈને મળતી આવૃત્તિ, તરંગ લંબાઈને વેગ કેટલા હશે? બરાબર, કોઈ ગતિ કરતું નથી. ગતિ કરતું નથી તો ડોપલર અસર થશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર, તો આનો આપણે આન્સર લખીએ કે અહીં સાપેક્ષ ગતિ ન થતી હોવાથી આવૃત્તિ બદલાશે નહીં. બરાબર, નહીં ઉપર ખાસ ફોકસ કરજો. આવૃત્તિ બદલાશે નહીં. કદાચ નહીં વચાતું હોય તો આપણે અહીંયા લખી નાખીએ કે નહીં, આવૃત્તિ બદલાશે નહીં. એટલે પેલો આન્સર તો મળી ગયો કે આ ભાઈને 400 ની 400 જ સંભળાશે, આવૃત્તિ તો બદલાતી નથી કારણ કે ડોપલર અસર જ થતી નથી. તો શું થશે? તો આપણે લખીએ કે પવન ફૂંકાવવાથી ધ્વનિની ઝડપ વધે છે. ધ્વનિની ઝડપ વધે છે કારણ કે પવન આમ ફૂંકાય છે, ધ્વનિ પણ આમ જાય છે. બરાબર, આ ધ્વનિ પણ આ જ દિશામાં છે. એટલે બે એક જ દિશામાં હોવાથી ધ્વનિની ઝડપ વધશે. આ વસ્તુ યાદ રાખવાની છે તમારે કે પવન ફૂંકાવાથી ધ્વનિની ઝડપ વધશે, તો ઝડપ વધે છે. તેથી આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી હતી કે લેમડા ઇન્ટુ એફ બરાબર વેગ થાય. એમાં એફ છે એ ઉદ્ગમ ઉપરથી નક્કી થાય અથવા સાપેક્ષ ઝડપ ઉપરથી નક્કી થાય, અનુભવ કેટલું થાય છે એની ઉપર. પણ જ્યારે લેમડા અને વેગ એ બે સમપ્રમાણમાં હોય, લેમડા અને વેગ બંને સમપ્રમાણમાં હોય છે. બરાબર છે, આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા વેગ વધે છે તેથી તરંગ લંબાઈ પણ બદલાશે. તરંગ લંબાઈ પણ વધશે. બરાબર, હું કહી જ દઉં છું વધશે. બદલાશે લખો તોય વાંધો નહીં, પણ લખી નાખો વધશે. તો હવે આનો આન્સર ગણતરી કેમ કરશું કે જો પવન ફૂંકાવાથી પવનને લીધે ધ્વનિની ઝડપ બરાબર 340 આપેલી છે અહીંયા. બરાબર, આની અંદર ધ્વનિની ઝડપ 340 આપેલી છે. તો 340 પ્લસ 10 થઈ જશે કારણ કે પવન કેટલી ઝડપથી ફૂંકાય છે? 10ની ઝડપથી ફૂંકાય છે. એટલે થઈ જશે 350 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણને આ સૂત્ર ખબર હોય કે હવે લેમડા ઇન્ટુ એફ બરાબર વેગ થાય. એફ તો 400 નો 400 જ છે, એ તો બદલાવાનું નથી કારણ કે સાપેક્ષ ઝડપ થતી નથી. અને વેગ આવી રહ્યો 350. તો આની ઉપરથી મને લેમડા મળશે 350 ભાગ્યા 400. આ કટ કરી નાખો અને 35 ભાગ્યા 4. 7 ચોક 28, 8 ચોક 32, 9 ચોક 36,
ચોક 32 3.0 7 ચોક 28 એટલે અહીંયા મને મળશે 0.87 મીટર. આટલી તરંગ લંબાઈ સામેવાળી વ્યક્તિને મળશે. બરાબર, 0.87 મીટર. ક્લિયર છે? પછી આવૃત્તિ બદલાશે નહીં, એટલે કે એફ બરાબર આપણને 400 મળી ગયું. આ પહેલો જવાબ હતો, આ બીજો જવાબ છે. અને ઝડપ આવી રહી, આ ત્રીજો જવાબ થશે. આપણને શું પૂછેલું છે કે નિરીક્ષકને મળતી આવૃત્તિ, તરંગ લંબાઈ ને વેગ કેટલા હશે. આવૃત્તિ બદલાતી નથી એટલે આ પહેલો જવાબ, ઝડપ આવી રહી અને તરંગ લંબાઈ આવી રહી. આ રેડથી કરેલા છે એ આપણા 3 જવાબ છે, જે તમારે વ્યવસ્થિત નીચે લખી દેવા જોઈએ. બરાબર છે કે હવે નિરીક્ષકને મળતી આવૃત્તિ આટલી થશે, તરંગ લંબાઈ આટલી મળશે અને આ આટલું મળશે. ચાલો લખી નાખો. હાલો, હજી આમાં પાર્ટ 2 આપેલું છે કે જો હવે પવન નથી ફૂંકાતો. બરાબર, હવે ગરમી થાય છે, પવન ફૂંકાતો નથી. જો હવા સ્થિર હોય, હવા સ્થિર હોય છે, હવા હવે છે નહીં, પવન ફૂંકાતો નથી, અને આ નિરીક્ષક ભાઈને હવે ટ્રેન પાસે જવું છે, એટલે હવે આ 10ની ઝડપથી ટ્રેન બાજુ જાય છે. ફરીથી કે હવે પવન ફૂંકાતો નથી, હવા સ્થિર છે, નિરીક્ષક છે તે 10ની ઝડપથી આમ જાય છે, તો બધા આન્સર કેટલા થશે? બરાબર, તો આવૃત્તિ કેટલી થશે? બીજું તો આમાં કાંઈ પૂછતા નથી. જો ચાલો ગણી નાખીએ. આમાં ને આમાં બી છે. કે જો નિરીક્ષક 10 મીટર પ્રતિ સેકન્ડથી ટ્રેન તરફ દોડે અને હવા સ્થિર હોય તો, બરાબર છે, હવા સ્થિર હોય તો આપણે કહી દઈએ તોનો આન્સર. પાછી આકૃતિ દોરીએ. આ આપણી ટ્રેન, આપણું નિરીક્ષક, આ ભાઈ દોડે છે આમ. અવાજ ક્યાંથી ઉત્પન્ન થાય છે? અહીંયાથી, એટલે આ થશે આપણો ઉદ્ગમ, આ થશે શ્રોતા. આ ભાઈ સ્થિર છે એટલે VS બરાબર 0 થશે અને VO બરાબર આની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે. બસ, તો હવે તો ડોપલર અસર થશે, એટલે આપણે અહીં લખશું કે આવૃત્તિ વધશે, કારણ કે આ શ્રોતા આ તરફ ગતિ કરે છે, અને નવી આવૃત્તિ F બરાબર F0 V VO V VS. આ ભાઈ તો સ્થિર છે એટલે VS લખવાની જરૂર નથી. આ નજીક આવે છે એટલે આવૃત્તિ વધારવાની છે એટલે પ્લસ આવશે. આવી ગયો પ્લસ. લખો કિંમત. આ 400 આપેલી છે, V 340 ધ્વનિની ઝડપ, પવન વગર છે એટલે 340, પ્લસ આની ઝડપ છે 10 ભાગ્યા આ 340. ચલો ગણતરી કરો. 350 ભાગ્યા 340 ગુણ્યા 400 એટલે 411.76 મળશે. F બરાબર 411.76 હર્ટ્ઝ. તમને શું લાગે છે, બંને પરિસ્થિતિ સમાન થશે? ના. તો નીચે લખી દેવાનું કે બંને A અને B, ઓલું પહેલાંનું હતું એ A હતું, આ B છે, તો A અને B બંનેમાં મળતી પરિસ્થિતિઓ સમાન નથી, કારણ કે ઓમાં ડોપલર અસર જોવા મળતી નથી, એટલે આવૃત્તિ બદલાશે નહીં. અહીંયા આવૃત્તિ બદલાય છે. લખી લો.
ચાલો હવે ક્વેશ્ચન નંબર 20. કે રેલવે સ્ટેશનની બહાર એક સ્થિર ઊભેલી ટ્રેન 400 હર્ટ્ઝની આવૃત્તિથી વિસલ અથવા તો સિસોટી વગાડે છે. તો નિરીક્ષકને જણાતી આવૃત્તિ, એમાં બે કેસ આપેલા છે. તો એક તો સિટીનો અવાજ મૂળભૂત આવૃત્તિ આપેલી છે, જેને આપણે F0 કહીએ છીએ, એ છે 400 હર્ટ્ઝ. પછી આમાં નિરીક્ષકને સંભળાતી આવૃત્તિ કેટલી થશે? આમાં પેલું એ પૂછેલું છે કે ટ્રેન પ્લેટફોર્મ તરફ 10ની ઝડપથી આવતી હોય. ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પ્રતિ સેકન્ડથી આવે છે. તો નિરીક્ષકને મળતી આવૃત્તિ કેટલી થશે? નિરીક્ષક છે તે સ્ટેશન ઉપર ઊભો છે. તો આમાં શું આકૃતિ શું આવશે કે આ ટ્રેન, આ છે નિરીક્ષક, આ 10ની ઝડપથી આવે છે. તો આમાં કોણ શું થશે? તો આ ભાઈ ઉદ્ગમ થશે, કારણ કે સિટી આ જ વગાડે છે, અને આ નિરીક્ષક થશે એટલે ઓબ્ઝર્વર થશે. એટલે આ આપણને શું આપેલું છે? VS આપેલું છે 10 મીટર પ્રતિ સેકન્ડ. અને આની ઝડપ VO બરાબર, પ્લેટફોર્મ ઉપર તો માણસ સ્થિર ઊભો હોય ને, કે અડિયાપટ્ટી કરતો હોય, સ્થિર જ છે, બરાબર. તો આને મળતી આવૃત્તિ F બરાબર F0 V VO VS. આ નજીક આવે છે એટલે આવૃત્તિ વધશે, આવૃત્તિ વધશે. કોણ વાત થાય છે? કોણ નજીક આવે છે? ઉદ્ગમ, S નજીક આવે છે, S નું બધું છેદમાં આવશે. નજીક આવતો હોવાથી આવૃત્તિ વધશે, આવૃત્તિ વધશે એટલે છેદ ઘટશે એટલે અહીં માઇનસ આવશે, બરાબર છે. અને આ ભાઈ તો સ્થિર છે એટલે આ લખવાની જરૂર નથી. મૂકો કિંમત 400. ધ્વનિની આવૃત્તિ ઝડપ 340 લઈ લેવાની, નહીં આપેલી જ છે, બરાબર, કે V બરાબર 340 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આમાં 340 ભાગ્યા 340 માઇનસ ઝડપ છે 10, એટલે 400 સીધે સીધું લખી નાખીએ, 400 ગુણ્યા 340 ભાગ્યા 330 કરો. અહીંયાથી આન્સર ફાઇન્ડ કરો. 340 ભાગ્યા 330 ગુણ્યા 400, 412.12 આવે છે. એટલે અહીંથી F મળશે 412.12. એકમ શું આવશે? એકમ આવશે હર્ટ્ઝ. ચાલો બીજો કિસ્સો બી. આના કરતાં ઊંધો છે. બીમાં જો જોવું ન પડે, એમને વિચાર આવી જાય કે હવે ટ્રેન દૂર જાય છે, બરાબર. ટ્રેન આવીને વહી ગઈ, ઓલા ભાઈ હુતા હતા, એટલે ટ્રેન દૂર જાય છે. કેટલી ઝડપથી? 10 મીટર પ્રતિ સેકન્ડથી. ટ્રેન દૂર જશે તો શું થશે? આવૃત્તિ ઘટશે. આવૃત્તિ ઘટાડવા છેદમાં શું લખવું પડશે? પ્લસ લખવું પડશે. તો મૂકો કિંમત, આમાં બીજું કાંઈ નથી. આ 400, આ 340, આ 340 પ્લસ 10, બરાબર. તો હમણાં જ ગણ્યું તો એવું જ કંઈક છે. 340 ભાગ્યા 350
ગુણ્યા 400 એટલે 388.57 છે. 388.57 હર્ટ્ઝ. ચાલો આ આપણો આન્સર લખી લ્યો. ચાલો એની પછી 19મો ક્વેશ્ચન. આમ તો ક્વેશ્ચન આન્સર છે એટલે લોજિકલ ક્વેશ્ચન છે, એનાથી તમને ઘણું બધું જાણવા મળતું હોય છે. આવો ક્વેશ્ચન ક્યારેય ન મૂકવા, બરાબર. જનરલી આવા બધા સ્કીપ કરતા હોય છે, પણ આવા ક્વેશ્ચનમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે, એટલે આવા તો ખાસ એકવાર વાંચી લેવા. જો એમાં તમને પૂછ્યું છે કે ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. શું પૂછ્યું છે? ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. આનો અર્થ પહેલા તો સમજો કે નિસ્પંદ બિંદુ એટલે સ્થાનાંતર 0, પ્રસ્પંદ બિંદુ એટલે કિંમત મહત્તમ. બરોબર, સાઈડમાં થોડુંક લખી દઉં છું. નિસ્પંદનો અર્થ શું થશે? નિસ્પંદ એટલે કે કિંમત ન્યૂનતમ અને પ્રસ્પંદ એટલે સ્થાનાંતર કયો, કિંમત કયો વગેરે મહત્તમ. બરાબર છે. આ તમારે યાદ હોવું જોઈએ કે નિસ્પંદનો અર્થ ન્યૂનતમ થાય, પ્રસ્પંદનો અર્થ મહત્તમ થાય. તો અહીંયા કઈ રીતે જોશું તો પહેલાં સમજો કે આપણે ધ્વનિ તરંગમાં પ્રસરણ કઈ રીતે થાય છે. તો સંઘનન વિઘનનથી થાય છે, ઓબ્વિયસ છે. ધ્વનિ તરંગમાં જે પ્રસરણ છે તે સંઘનન વિઘનનને કારણે થતું હોય છે. તમે વિચારો કે જ્યારે આ રીતે સંઘનન વિઘનન કઈ રીતે કામ કરશે કે હવાના કણ છે એ ભેગા થશે, સંઘનિત થશે, પાછા છૂટા પડશે, વિઘનિત થશે. તો હવાના કણ જ્યારે ભેગા થાય છે ત્યારે સ્થાનાંતર 0 લેવામાં આવે છે કે આ 0 સ્થાનાંતરવાળી સ્થિતિ છે અને આ મહત્તમ સ્થાનાંતરવાળી સ્થિતિ છે. ફરીથી કે હવાના કણ જ્યારે ભેગા હોય છે આ 0 સ્થાનાંતરવાળી સ્થિતિ છે અને આ મહત્તમ સ્થાનાંતરવાળી સ્થિતિ છે. તમે વિચારો કે હવે દબાણ ક્યારે મહત્તમ હશે? હવાના કણ ભેગા હશે ત્યારે કે છૂટા હશે ત્યારે? તો ભેગા હશે ત્યારે જ દબાણ મહત્તમ હોય. એટલે વિચારો કે આ હવાના કણ ભેગા છે એટલે એમનું સ્થાનાંતર 0 છે, પણ દબાણ કેવું છે?
મહત્તમ છે. જ્યારે હવાના કણ છૂટા છે, સ્થાનાંતર મહત્તમ છે. હવાના કણ છૂટા છે એટલે દબાણ ઓછું હશે. એટલે આ જ રીતે તમારે યાદ રાખવાનું છે કે સ્થાનાંતર છે, હવાના કણનું સ્થાનાંતર જ્યાં 0 હોય છે ત્યાં દબાણ મહત્તમ હોય છે, અને હવાના કણનું સ્થાનાંતર જ્યાં મહત્તમ હોય છે ત્યાં દબાણ ન્યૂનતમ હોય છે. મહત્તમ ન્યૂનતમને રિપ્લેસ કરી દો પ્રસ્પંદ નિસ્પંદ બિંદુ વડે. બરાબર છે કે જ્યાં હવાના કણનું સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ હોય છે, નિસ્પંદ એટલે ન્યૂનતમ સ્થાનાંતર 0 સ્થાનાંતર, ત્યારે દબાણ મહત્તમ હોય છે એટલે દબાણનું પ્રસ્પંદ બિંદુ હોય છે, એટલે કે મહત્તમ દબાણ હોય છે. જ્યારે હવાના કણ છૂટા હોય છે ત્યારે સ્થાનાંતર મહત્તમ હોય છે, એટલે કે તેમનું કયું બિંદુ આવશે? પ્રસ્પંદ બિંદુ આવશે. ત્યારે દબાણ ન્યૂનતમ હોય છે એટલે એનું નિસ્પંદ બિંદુ આવશે. ઊંધું ચાલશે. લખી આને જ શબ્દોમાં. કે ધ્વનિનું પ્રસરણ સંઘનન વિઘનન વડે થાય છે. ધ્વનિનું પ્રસરણ છે તે સંઘનન વિઘનન વડે થાય છે. તેથી જ્યાં હવાના કણ ભેગા કૌંસમાં સંઘનિત હોય ત્યાં તેમનું સ્થાનાંતર 0 અને દબાણ મહત્તમ હોય. અને જ્યાં હવાના કણ છૂટા કૌંસમાં વિઘનિત હોય ત્યાં ત્યાં તો કંઈક અલંકાર થઈ ગયો, બરાબર. ત્યાં સ્થાનાંતર મહત્તમ અને દબાણ ન્યૂનતમ હોય. ત્યાં દબાણ ન્યૂનતમ હોય છે. એટલે આની ઉપરથી આપણે લખી શકીએ કે આ પરથી સ્થાનાંતરનું પ્રસ્પંદ બિંદુ બરાબર દબાણનું નિસ્પંદ બિંદુ, અને જ્યાં સ્થાનાંતરનું નિસ્પંદ બિંદુ ત્યાં દબાણનું પ્રસ્પંદ બિંદુ. એટલે કે જ્યાં ઓલું મહત્તમ હોય ત્યારે ઓલું ન્યૂનતમ હોય, ઓલું ન્યૂનતમ હોય ત્યારે ઓલું મહત્તમ હોય. બરાબર છે, લખી લો. ચાલો, આ પેલો જ હતો. હજી 19માં એની જ વાત ચાલે છે. હજી આ પેલો જ આટલો મોટો છે લખવા માટે. ચાલો, એની પછી બી. ચામાચીડિયું આંખ વિના કઈ રીતે બધું જાણી શકે છે, જોઈ શકે છે, બરાબર. એટલે દિશાઓના પ્રકાર વગેરે જાણી શકે છે. તો એવું કીધું છે કે ચામાચીડિયું કઈ રીતે દિશા પછી પરિમાણ વગેરે
જાણી શકે છે, જાણી શકે છે. તો આ તો આપણે ભણી ગયા કે ચામાચીડિયું કઈ રીતે કામ કરશે. તો એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ, ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગ ઉત્પન્ન કરશે. અલ્ટ્રાસોનિક એટલે કે 20 કિલોહર્ટ્ઝથી ઊંચી આવૃત્તિ હોય ને એને અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહેવાય. તો ચામાચીડિયું છે તે આપણી અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉત્પન્ન કરશે. અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉત્પન્ન કરશે અને એના પરાવર્તન પરથી એ સામેવાળી વસ્તુનું અંતર કેટલી દૂર છે, પછી શું પરિમાણ છે, સાઇઝ શું છે, મોટી છે, નાની વસ્તુ છે, શું છે, એનો આકાર અથવા અંદાજ લગાવી શકે છે. તો આનો આન્સર આપણે આપીએ કે તે અલ્ટ્રાસોનિક અવાજ ઉત્પન્ન કરી તેના પરાવર્તન પરથી દિશા, આકાર, પરિમાણ વગેરેની માહિતી મેળવે છે. લખી લ્યો. આ તો બી. ચાલો હવે સી આમાં આમાં લખી નાખીએ. સીમાં શું કહે છે? કે વાયોલિન અને સિતાર બંને સરખી આવૃત્તિ ઉત્પન્ન કરે છે, પણ છતાંય આપણને ખબર પડી જાય કે આ તંબુરું વાગે છે કે વાયોલિન વાગે છે. બરાબર છે? એવું કહે છે કે વાયોલિન અને સિતાર બંને એક સરખી જ આવૃત્તિ ઉત્પન્ન કરશે. બરાબર? બેયમાં સરખી જ આવૃત્તિ આપણે ઉત્પન્ન કરીએ છીએ, છતાં પણ આપણે કેમ પારખી લઈએ છીએ કે ભાઈ આ વાયોલિનનો અવાજ છે અને આનો અવાજ છે. બરાબર? કે આ બોયલો ને આ બોયલો, આવૃત્તિ સરખી જ છે. તો એનું કારણ છે, સીધો આન્સર જ લખાવું છું કે વાયોલિન અને સિતાર માંથી આવતા અવાજની ગુણવત્તા જુદી જુદી હોય છે. તેથી તેમને અલગ પારખી શકાય છે. તમને શું લાગે કે અવાજમાં ખાલી એક જ હશે, આવૃત્તિ જ હશે? કોઈ એક વસ્તુના ઘણા બધા ગુણધર્મ હોય, આમાંથી એક ગુણધર્મ આપણે અત્યારે ભણીએ છીએ, જે છે આવૃત્તિ. બાકી અવાજમાં ઘણી બધી વસ્તુ, એમાં લાઉડનેસ હોય. બરાબર? છેલ્લે એવું હશે તો લાઉડનેસનું આપણે એક ફોર્મ્યુલા આવે છે, હું લખાવી દઈશ. બરાબર છે? કે એમાં લાઉડનેસ હોય, પછી એની પોતાની ગુણવત્તા હોય કે અવાજ કેવો છે, ઘોઘરો છે, સરસ અવાજ, કેવો અવાજ છે. બરાબર છે? તો અવાજની પોતાની ગુણવત્તા ઉપર અસર કરતા ઘણા બધા પરિબળ છે, આવૃત્તિ સિવાયના પણ. એમાં ઓવરટોનની સંખ્યા પણ આવી જાય. બરાબર? પણ આપણે એટલું બધું ડીપમાં જોતા નથી. એટલે આપણે અત્યારે ખાલી આટલું જ લખીને સંતોષ કરીશું કે વાયોલિન અને સિતારમાંથી આવતા અવાજની ગુણવત્તા અલગ અલગ હોય છે. ગુણવત્તા અલગ અલગ હોય છે, તેથી તેમને અલગ પારખી શકાય છે, ભલે આવૃત્તિ સરખી હોય. બરાબર છે? લખી લ્યો. આ 19મો ક્વેશ્ચન પૂરો. ચાલો હવે 18મો ક્વેશ્ચન.
18મો આપણે હોમવર્કમાં આપેલો છે, તો કદાચ ન થયું હોય, કારણ કે થોડોક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે. આપણે જે રીતે પ્રેક્ટિસ કરેલી છે એના કરતાં થોડોક અલગ છે, એ કદાચ ન થયો હોય તો સાથે સાથે જોતા જાઓ. ક્વેશ્ચન નંબર 18. કે સિતારના બે તાર એ અને બી બંને ગા સ્વર ઉત્પન્ન કરે છે, બંને સરખો અવાજ કાઢે છે ગા નામનો, પણ થોડોક ફરક રહી જાય છે. બંનેમાં થોડોક ફરક રહી જાય છે. એ ફરકને આપણે બીટ્સ અથવા તો તરંગની આવૃત્તિનો તફાવત કહીએ છીએ, જે આપણને 6 હર્ટ્ઝ જેટલો આપેલો છે. તો એ અને બી માટે બીટ્સ કેટલી આપેલી છે? 6 હર્ટ્ઝ આપેલી છે. પછી એમાં તણાવ સહેજ ઘટાડતા, એમાં તણાવ ઘટાડતા નવા બીટ્સ એટલે કે આવૃત્તિનો તફાવત 3 હર્ટ્ઝ થાય છે. નવા બીટ્સ કેટલા થાય છે? 3 હર્ટ્ઝ થાય છે. પછી એની મૂળ આવૃત્તિ આપેલી છે, એની મૂળ આવૃત્તિ આપી છે. હા, એની મૂળ આવૃત્તિ આપણને આપેલી છે 324 હર્ટ્ઝ. તો બીની આવૃત્તિ બરાબર. આ આપણો ક્વેશ્ચન છે. અત્યાર સુધી તમે જુઓ ને તો આપણે જેની આવૃત્તિ ખબર ન હોય ને એમાં જ તણાવ વધારે ઘટાડ કરતા. અત્યારે બીની ખબર ન હોય તો આની પહેલાંના જેટલા દાખલા ગણેલા છે એમાં બીના જ તણાવમાં આપણે વધારો અથવા ઘટાડો કરેલો છે. પણ આ પેલો ક્વેશ્ચન છે કે જેમાં આપણે એના તણાવમાં વધારો ઘટાડો કર્યો છે. એટલે આનો આન્સર છે થોડોક અલગ પડશે, પણ જો આન્સર કે એની મૂળ આવૃત્તિ એફ એ બરાબર કેટલું છે? એફ એ બરાબર એની મૂળ આવૃત્તિ એફ એ કેટલી આપેલી છે? 324 હર્ટ્ઝ આપેલી છે. એમાં બીટ્સ કેટલા છે? પ્રારંભમાં 6 બીટ્સ છે, એટલે બીની શક્ય આવૃત્તિઓ બીની શક્ય આવૃત્તિ કેટલી થશે? તો એકવાર આમાંથી બાદ કરો અને એકવાર ઉમેરો. તો બીની શક્ય આવૃત્તિઓમાં પહેલી આવૃત્તિ આવશે કે એફ બી બરાબર, એકવાર ઉમેરો એટલે આવશે 6 ઉમેરવાના છે અને 6 બાદ કરવાના છે. તો 330 હર્ટ્ઝ. અને બીજી શક્ય આવૃત્તિ કેટલી આવશે? એફ બી બરાબર 306 બાદ કરો એટલે 300 આવશે 18 હર્ટ્ઝ. આ બે આવૃત્તિઓ છે, બરાબર છે. આપણે બીની આવૃત્તિ પૂછી છે, તો કાં આપણો જવાબ આ હોય, કાં આપણો જવાબ આ હોય. બે જવાબ છે આપણી પાસે. ધારો કે આપણો જવાબ એફ બી બરાબર 330 છે. ધારો કે આપણો જવાબ એફ બી બરાબર 330 હર્ટ્ઝ છે. હવે એમાં તણાવ ઘટાડ્યા બાદ નવા બીટ્સ કેટલા થઈ જાય છે? 3 થઈ જાય છે. એમાં તણાવ ઘટાડ્યા બાદ નવા બીટ્સ કેટલા થઈ જાય છે? 3 હર્ટ્ઝ થઈ જાય છે. એ લખીએ કે એમાં તણાવ ઘટાડતા નવા બીટ્સ બરાબર 3 હર્ટ્ઝ થાય છે. એટલે કે અહીંયા શું થશે? એટલે થશે શું? અહીંયા તણાવ ઘટાડો એટલે એની આવૃત્તિ ઘટશે. એની આવૃત્તિ ઘટશે. તો હવે આપણે શું કરીશું કે આપણને બીટ્સ ખબર છે, નવા બીટ્સ ખબર છે 3 હર્ટ્ઝ છે. બીની આવૃત્તિ ખબર છે, તો એની આવૃત્તિ પાછી ગોતીશું. ઘટેલા તણાવ સાથેની આવૃત્તિ, બરાબર, એની આવૃત્તિ પાછી ગોતીશું. જો તો આમાં એકવાર એની આવૃત્તિ આની ઉપરથી
એની બે આવૃત્તિ મળશે. એકવાર 3 ઉમેરો, એકવાર 3 બાદ કરો. એકવાર 3 ઉમેરો, એકવાર 3 બાદ કરો. થોડુંક અલગ લખવું એટલે વધારે સારું લાગશે. જો કે બીની આવૃત્તિ ધારો કે 330 હર્ટ્ઝ છે. આની ઉપરથી એની બે શક્ય આવૃત્તિઓ થાય ઘટેલા તણાવ સાથે. બરાબર, કેટલી થશે? એક તો 3 ઉમેરો એટલે 333, એક 3 બાદ કરો એટલે આવશે 327. હવે જો બીની આવૃત્તિ આ હોય, જો બીની આવૃત્તિ આપણી પાસે આ હોય 318, એટલે કે એફ બી બરાબર 318 હોય, તો પાછી એની બે શક્ય આવૃત્તિઓ થશે. બીટ્સ કેટલી છે? ઘટેલા તણાવ સાથેની બીટ્સ છે 3 હર્ટ્ઝ. તો એકવાર 3 ઉમેરો એટલે 321 અને એકવાર આવશે 315 હર્ટ્ઝ. હર્ટ્ઝ છે જ બધે ભેગું. ફરીથી શું કર્યું સમજો, પહેલાં ક્વેશ્ચન સમજો કે એની આવૃત્તિ આપી છે, બીની ગોતવાની છે. એની આવૃત્તિ આપેલી છે, બીની ગોતવાની છે અને બીટ્સ કેટલા આપ્યા છે? 6 આપ્યા છે. તો બે શક્ય આવૃત્તિઓ મળે. બીની આપણને બે શક્ય આવૃત્તિઓ મળશે, એક 330 ને એક 318. આ બેમાંથી એક આપણો જવાબ છે. ધારો કે 330 આપણો જવાબ છે. કેમ નક્કી કરશું 330 આપણો જવાબ છે? તો આપણને એની પછીની માહિતી આપી છે કે એમાં તણાવ ઘટાડતા નવા બીટ્સ 3 મળે છે. એમાં તણાવ ઘટાડતા નવા બીટ્સ 3 મળે છે અને તણાવ ઘટશે એટલે એની આવૃત્તિ પણ ઘટશે. એટલે આપણે બીના આ પહેલા જવાબ ઉપરથી એનો જવાબ ગોતીશું, ઘટેલી આવૃત્તિવાળો. એના બીજા જવાબ ઉપરથી પાછા એના જવાબ મેળવીશું અને જોશું કે એનો આવૃત્તિ કેમાં ઘટે છે, કયા ઓપ્શનમાં એની આવૃત્તિ ઘટે છે. એની મૂળભૂત આવૃત્તિ કેટલી છે? 324. અહીં જો 324 માંથી 333 આ તો વધ્યું એટલે આ હવે, કારણ કે અહીંયા તો વધે છે. એની મૂળભૂત આવૃત્તિ કેટલી છે? 324. આમાં 327 એટલે આ પણ આવે નહીં, કારણ કે અહીંયા પણ વધે છે. બરાબર, અહીંયા પણ વધે છે 324. તમે તણાવ ઘટાડો તો આવૃત્તિ ઘટવી જોઈએ, પણ અહીંયા તો વધે છે એટલે આ આપણો આન્સર નથી, કારણ કે એના બે જવાબ આપણને સંતોષ આપતા નથી. એટલે કે તણાવ ઘટાડતા નથી, આવૃત્તિ ઘટાડતા નથી. પછી આમાં જો આપણો આન્સર 318 હોય તો એની ઉપરથી આપણે એની ફરી પાછી આવૃત્તિ ગોતીએ ઘટેલા તણાવવાળી. 321 મળે છે અને 315 મળે છે. 324 માંથી 321 ઘટી, બરોબર છે, આ ઘટે છે. અને 324 માંથી 315 આ પણ ઘટે છે. તો બેયમાં ઘટે છે એટલે આ આપણો જવાબ થશે કે બીની મૂળભૂત આવૃત્તિ આ હોવી જોઈએ. કદાચ તમને એ પૂછેલું હોય કે એની તણાવ ઘટેલી આવૃત્તિ કેટલી થશે, એની નવી આવૃત્તિ કેટલી થશે. એની મૂળ આવૃત્તિ આપેલી છે, બીની આવૃત્તિ આપણે ફાઇન કરી લીધી, આ થશે. કદાચ એવો પ્રશ્ન પૂછે કે હવે એની તણાવ ઘટાડ્યા બાદની આવૃત્તિ કેટલી થશે, તો આ બંનેમાંથી એક આન્સર આવે. તમે જો તણાવ ઘટાડવાથી આવૃત્તિ થોડીક ઘટે, કંઈ ઢગલો ન ઘટી જાય, એટલે કે આ નહીં આવે, કારણ કે અહીંયા સહજ ઘટે છે. આ સહજ ઘટે છે. લખી લ્યો. એટલે આપણો આન્સર શું થશે? 318. લખાઈ ગયું? ચાલો એકવાર શોર્ટમાં હજી એકવાર ફાસ્ટ ફોરવર્ડમાં આજ ક્વેશ્ચન, મને ખબર છે ઘણાને નથી સમજાણું. પહેલી વાર છે ને એને આટલો સરસ ક્વેશ્ચન છે. એક તો એફ એ આપેલું છે 324, એની ઉપરથી એફ બીના બે જવાબ મળે. એક છે 330, 6નું બીટ્સ છે, બરાબર, અને એક મળશે 318 હર્ટ્ઝ. હવે એમાં તણાવ ઘટે તો એફ એ પણ ઘટે.
બીમાં કોઈ જ ફેરફાર કરતા નથી, એટલે બીના આપણે બે જવાબ આપણી પાસે છે. એની ઉપરથી આપણે એને પાછો ગોતીએ કે એફ બી બરાબર 330. આની ઉપરથી બે જવાબ મળશે. બીજું એફ બી બરાબર જો આપણે 318 લઈએ તો આની ઉપરથી પણ બે જવાબ મળશે. બીટ્સ કેટલા છે? હવે બીટ્સ, નવા બીટ્સ છે 3 હર્ટ્ઝ. 330માંથી 327 એકવાર બાદ કરો, એકવાર ઉમેરો. આમાં એકવાર બાદ કરો, એકવાર ઉમેરો. હવે જુઓ કે એની મૂળ આવૃત્તિ કેટલી છે? એની મૂળ આવૃત્તિ છે 324. તણાવ ઘટાડ્યા પછીની આવૃત્તિ આવી રહી, તો એની આવૃત્તિ વધે છે એટલે આવે નહીં. અહીંયા વધે છે 324માંથી 33 થઈ ગયું એટલે અહીં ન આવે. અહીંયા ઘટે છે એટલે બે આવશે, પણ ક્યાં સહજ ઘટાડો થવો જોઈએ, મોટો ઘટાડો થવો જોઈએ નહીં. 324માંથી 315 9નો ઘટાડો છે એટલે આ પણ આવશે. એટલે જો એની તણાવ ઘટાડ્યા બાદની આવૃત્તિ 321 થાય અને બીની મૂળ આવૃત્તિ 318 થાય. આ શોર્ટમાં લખને. બરોબર છે, લખી લ્યો વ્યવસ્થિત. આવા ક્વેશ્ચન ખાસ ગોતીને કાઢવાના છે અને સોલ્વ કરવાના છે. બરાબર, આ સાથે છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે બીજા દાખલા છે તે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. થેન્ક યુ.